નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા મિત્રો, મારે આજે હું સુરત જવાનો છું. સુરત મારા કસ્ટમરોને બહુ કાયમ કુરિયર કરવા પડે, એટલે સુરતની અંદર મારે વેચાણ કરવા માટે બે લોકો તો મારું માલનો વેચાણ કરે છે, તો 8-10 જગ્યાએ મારો માલનું વેચાણ થાય એટલા માટે હું સુરતનો પ્રવાસમાં છું. પછી સુરત બધાને મળવાનો છું અને હવેથી સુરત પણ મારો માલ બધો મળશે. જે જે વસ્તુ તમે દત્તમંજન મંગવો, કેસરુદી તેલ મંગવો છો, તે પછી ગેસ કબજિયાતની ફાંકી, હરસ મસાની, આવી બધી વસ્તુ હવે સુરતે મળશે. એટલા માટે સુરત હું આજ જાઉં છું. એટલે પછી આમાં એડ્રેસ પણ મૂકી, ત્યાં તમને માલય મળી જાય. મારે કાયમ કુરિયર કરવાનો એટલે કુરિયરનું થોડુંક કામ ઘટી જાય અને ત્યાંના લોકો મારો માલ વેચતો થાય અને મારા કસ્ટમરોને તાત્કાલિક મળે, એની માટે સુરત હું વેચાણ શરૂ કરવાનો છું. બસ આનંદ હો ધીરુભાઈ. મને તો જો ઉંમરના હિસાબે હવે દાઢો નબળી પડી હતી, દાઢોમાં દુખાવા થઈ ગયા હતા, પાયુલિયા જેવું બધું તકલીફ હતી, થોડીક દાઢો હલતી હતી અને દાઢો ખેંચાવાનો વિચાર કરતો હતો. સતીશભાઈએ વાત કરી કે ભાઈ ધીરુભાઈ એક કરો દત્તમંજન લ્યો ટાઈમ અનુકૂળ. તો આ તમારા પાસે મેં એક ડબ્બી વાપરી ને તો અત્યારે કોઈ પણ જાતના દાંતમાં દુખાવા નથી. આવ મને આમ ઘણું ખરું સારું છે. હું જે ટૂથપેસ્ટ વાપરતો બધું બંધ કરી તો સવારે આના ઉપર આવી અને સાંજે હોવા ટાઈમે હું આને ઘસી દઉં છું. એટલે મને ખૂબ ફાયદો છે અને ખરેખર બહુ સારું છે. નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. મિત્રો, લોકો ટૂથપેસ્ટ એટલે વાપરે ફીણાવાળા એની હિસાબે, પણ આ દાંતની અંદર ગમે એવા દાંત કળતા હોય, રસી થઈ ગયા હોય, પાયોરિયા હોય, લોહી પડતું હોય અને આપણી બાજુમાં કોઈ બેઠું હોય, મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય ને, તો એનાથી મટી જાય છે. દાંત કટવવા જતા હોવ અને તે પછી કટવા પહેલા એક ફેરું મારું દત્તમંજન વાપરી લેજો, 100% ફાયદો થાય. અને વધુ માહિતી માટે ટાઈમ અનુકૂળ આયુર્વેદ નામની મારી ચેનલ છે, એની અંદર બધી માહિતી મળશે. અવશ્ય એક ફેરું વાપરવાનો આગ્રહ રાખશું. 100% રિઝલ્ટ છે, 100%.